સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતા, જય શ્રી રામ. તો હું બધા મજામાં છું ને હું પણ મજામાં છું મિત્રો. તો ફાઇનલી જો આપણે રાઈડ માટે જવા માટે થઈ ગયા તૈયાર. આપણે મિત્રો રાઈડ રહેવાની છે 100 જવાનું, 100 અને 200 કિલોમીટરની રાઈડ છે. તો આપણે રાઇડિંગ જેકેટ પહેરીને થઈ ગયા તૈયાર મિત્રો. આપણે જવાનું છે રાજપીપળાથી આગળ જે માંડળ લેક કરીને છે, ત્યાં મસ્ત લોકેશન છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, મજા આવશે. તો ચાલો મિત્રો હવે નીકળીએ. જઈએ છે હેલ્મેટ બેગ. તો ચાલો જઈએ બાઇક પર ને નીકળીએ મિત્રો. આ રહી આપણી સ્પ્લેન્ડર. આને આપણે અહીંયા મોબાઈલ માઉન્ટ વગેરે લગાવી દઈએ આગળ, પેટ્રોલ પુરાવીને પછી. ચાલો ફેમિલી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આપણે નીકળી ગયા છીએ આજે ને આજે છે મિત્રો ગુરુ પૂનમ અને આપણે છે મિત્રો આજે રજા. તો ફાઇનલી આપણે નીકળી ગયા એક મસ્ત લોકેશન જોવા માટે. અને કાલે તમે ન્યૂઝ તો સાંભળ્યું છે, આપણે અહીંયા ગંભીરા બ્રિજ અહીંથી આપણે છે 7-8 કિલોમીટર દૂર એ પડી ગયો હતો વડોદરા. 8-9 લોકોના પણ મૃત્યુ થયા હતા ભાઈ. આપણે સન્ડે રાઈડ જતા ત્યારે ત્યાંથી જ ચાલતા હતા. તો ચાલો ગાઈઝ, અત્યારે જો આપણે નીકળી ગયા છીએ. તો પહેલાં આપણે પુરાવશું પેટ્રોલ હવે આગળ જઈને. અને આપણે જઈએ છીએ મિત્રો ફર્સ્ટ ટાઈમ. અને સવારમાં તો ભાઈ રાઈડ કરવાની મજા જ આવે એક નંબર. આપણે રેનકોટ ને એવું બધું જોડે જ લઈ લીધું છે. વરસાદ આવે તો પણ કંઈ વાંધો નથી, મજા આવશે ગાઈસ. તો ફાઇનલી જો આપણે પહોંચી ગયા પાત્રા ને પેટ્રોલ પણ ડન. પેટ્રોલ પુરાવી દીધું આપણે. ઓ ભાઈ, અહીંયા ટ્રાફિક સવારમાં ભાઈ. ફાઇનલી નીકળી ગયા. ये रोड बच्चे बंद हो गया. ये बाइक जो जा रही है ना CD100, हीरो होंडा की आती है CD100 भाई. एक नंबर बाइक, छोटी सी भाई, मस्त. इसको भाई इतना चलाया मतलब बात ही मत. અહીંયા આવી ગયું સ્વામિનારાયણ મંદિર ભાઈ. આજે છે ગુરુ પૂનમ અટલાદરા. અહીંયા આવી ગયું ખિસકોલી સર્કલ. સો ફેમિલી ગાઈઝ, ફાઇનલી જો આપણે પહોંચી ગયા ત્યારે કપૂરાઈ ચોકડી. હવે આગળ જઈએ અને લગાવીએ મેપ. તેના આપણે લગાવીશું પેલું આપણું માઉન્ટ. અહીંયા સિગ્નલ કરી દીધું શું? વાહ. તો ગાઈઝ અહીંયા લખેલું વડોદરા મસ્ત. અને અહીંયા આવી ગયો છે અમદાવાદથી સુરત જય હાઈવે. આવી ગયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે. બોડેલી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજપીપળા છે 65 કિલોમીટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે 80 કિલોમીટર ને ડભોઈ છે 23 કિલોમીટર. તો ગાઈસ વાતાવરણ તો છે ભાઈ, વાદળ ને એવું તો છે. ખબર નહીં ભાઈ વરસાદ આવશે કે નહીં આવે, પણ આપણે સેફટીમાં આવ્યો ફૂલ. રેનકોટ લઈને આવ્યો છે એ જોડે જ છે આપણે. અહીંયા શું વરસાદ આવી ગયો શું અત્યારે એવું જ લાગે. અત્યારમાં તો વરસાદ આવી ગયો લાગે. વાવ. ઓ ભાઈ, ટ્રાફિક જવા દે ને ભાઈ. અહીંયા સાઈડમાં જગ્યા તો છે. જોઈ લઈએ મિત્રો. હવે આપણે અહીંથી મેપ લગાવી દઈએ. આ લગાવી દીધું છે કવર. તો ચાલો કરીએ પેલા સર્ચ. થઈ ગયો ને મસ્ત. અહીંથી છે હજી 74 કિલોમીટર. બસ તો મેપે જોવા તો જાય ને બધું. આ વાદળ છે, વરસાદ ના આવે તો સારું. પાછા રિટર્ન આવતા હોય ત્યારે આવે તો મજા આવે એવું. વચ્ચે ગયો પુલ ભાઈ મસ્ત ભાઈ. રોજ આવું આપણે બિલકુલ આરામથી 50-60. ફેમિલી અહીંયા આવી ગઈ છે ચોકડી ડભોઈ. આપણે જવાનું છે જમણી સાઈડ ને સીધું જાય છે બોડેલી. આ હાઈવે છે સીધો જતો રે બોડેલી. રાજપીપળા 43 કિલોમીટર. આ જાય છે ડભોઈ થઈને રાજપીપળા. વરસાદ વાદળ આવી ગયો છે ભાઈ. વરસાદ આવવાનો છે. આ ક્યાંથી બતાવે પેલા એ જોવું પડશે.
લોકેશન સેટ કરે ક્યાંનું લોકેશન નાખેલું છે બરાબર હા 16 કિલોમીટર હા થઈ ગયું જો વિચારું છું કે આ રસ્તે થઈને જાઉં પોઈચા થઈને જાઉં કે પછી અહીંયા રાજપીપળા અહીંથી બતાવે છે 42 કિલોમીટર તો અહીંથી ને જતા રહીએ ફેમિલી ચલો ભાઈ ચલો આ રોડ તો બની ગયો હોય તો સારું છે નહીં તો આ રોડ તો બેકાર છે ભાઈ અને દાળ પુલાવ ને એવું છે ભાઈ એવું તો આપણને કંઈ મજા આવે નહીં પોઈચા રાજપીપળા અને ચિનોર આપણે ડભોઈથી જઈએ છીએ પોઈચાવાળા રોડ પર જે પોઈચા જવાય એ રોડ હવે ગૂગલ મેપ થોડી વાર બંધ કરી દઈએ પછી પાછું ચાલુ કરશું સો ફેમિલી જો ફાઇનલી આ રોડ તો બની ગયો એવું લાગે છે ક્યાં સુધી બન્યો એ ખબર નથી જો ફેમિલી આ રોડ ફાઇનલી બની ગયો છે અહીંથી જવા છે કે સામે કુબેર ભંડારી અહીંયા મને એવું લાગ્યું કે નહીં બન્યો હોય ભાઈ આમ જો વરસાદ વધાર્યો અહીંયા ગાઈસ એ રોડ થઈ ગયો છે પૂરો અને આવી ગયો પાછો જે હતો એનો એ ભાઈ બેકાર રોડ છે આ તો અહીંયા આવી ગઈ છે સિનોર માલસર ચોકડી કેવું કંઈક છે એથી આપણે જવાનું છે મિત્રો ડાબી સાઈડ સેગવા છે સેગવા ચલો ગાઈસ અહીંયા રોકીએ કંઈક નાસ્તો કરી લઈએ પછી નીકળીએ ફાઇનલી નાસ્તો થઈ ગયો છે આપણો મસ્ત ભજીયા અને પકોડું ખાધું સવારે નીકળ્યો ત્યારે તડકો હતો તેવું હતું કે વરસાદ નહીં આવે અહીંયા આવ્યો ત્યારે નકરા વાદળા થઈ ગયા થી પૂરો થઈ ગયો રોડ મને લાગ્યું ઠેઠ સુધી બનાવી નાખ્યો છે આમાં ચાલશે આપણે બાઇક 50 સાઈડ પાછો આવી ગયો લાગે રોડ વાહ 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 એક નંબર પોઈચા છે ભાઈ 10 કિલોમીટર અહીંથી ઓ ગાઈસ ઓ માય ગોડ ગાઈસ આ કોણ છે હેવી ડ્રાઈવર ટ્રક વાળા એમ ભટકાડી લાગે ફૂટપાળી ઉપર ચડાઈ દીધી અંદર કાંઈ ના થયું હોય જોઈને ભાઈ ઓફ રોડિંગ હોય ને એ ચાલે પણ જે આ રોડ ખરાબ હોય ને એમાં કંટાળી જવી એમાં મજા ના આવે રોડ કેવો દેખાય ઠેઠ આમ સુધી અહીંથી આપણે એકવાર આવ્યા હતા મેં કુબેર ભંડારી ગયા હતા કરનાળી અને અહીંયા આવી ગઈ છે ફેમિલી શેત્રુજી નદી આ શેત્રુજી શું નર્મદા એ ચેક કરો ભાઈ જો એ ચેક કરો ફાઇનલી આવી ગઈ છે નર્મદા નદી ઓ ભાઈ જમરૂક વેચાય જમરૂક ઓ ભાઈ મસ્ત હાઈવે આવી ગયો હવે એક નંબર ફેમિલી આપણે અહીંયાથી કંઈક સર્ચ મારીએ પહોંચી ગયા ફાઇનલી પોઈચા રાજપીપળા 12 કિલોમીટર અહીંથી જમણી સાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટી 45 અને નીલકંઠ ધામ મેં કીધું મેચ રમે શું ખેતરમાં કંઈક કામ કરે છે ખેતરમાં ચાલો ભાઈ ચલો ભાઈ ચલો ચલો હવે ચર્ચા કરી દઈએ જો ફેમિલી ફાઇનલી અહીંયા આવી ગયો છે ગેટ સામે પોઈચાનો અને આપણે જવાનું છે મિત્રો રાજપીપળા ચાલો તો આપણે અહીંથી રહ્યું છે 32 કિલોમીટર તો જઈએ અહીંથી આપણે આ રોડ પર કરીએ છીએ ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ આ રોડ ઉપર હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું મિત્રો વાંઢણ લેક છે ભાઈ બિલકુલ શાંતિ બિલકુલ નેચરલ મસ્ત ભાઈ એવું મેં જોયું હતું ફોટામાં આપણે ગયા નથી એક વાર આપણે પહેલી વાર જઈએ
તો મસ્ત રોડ ભાઈ. અહીંયા આવી ગઈ છે એક કાંઈક પુલ, નદી તો નથી. વાવ વાવ વાવ. પેલા બને છે કેળાની વેફરો. અહીંથી છે ડાબી સાઈડ રાજપીપળા 1 કિલોમીટર ને આપણે જવાનું કહે છે ભાઈ જમણી સાઈડ, અંકલેશ્વર સાઈડ જવાનું. અહીં આગળથી આપણે જવાનું છે જમણી બાજુ. અહીંથી જાય છે ડાયરેક્ટ અંકલેશ્વર. ફેમિલી અહીંયા આવી ગયું છે રાજપીપળા. વાહ ભાઈ, ઓ ભાઈ, જો સામે જે પેલા પહાડ દેખાય ને ત્યાં જવાનું છે મિત્રો આપણે. કઈ નદી હતી ખબર નહીં મને. હાઈવે તો ભાઈ મસ્ત છે અત્યારે. અંકલેશ્વર થઈ 59. ફેમિલી અહીંયા આવી ગયું છે કંઈક પાટિયું. અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ. અહીંથી જવાનું છે આપણે ડાબી સાઈડ. આ સીધો જતો રહે અંકલેશ્વર, સુરત. અહીંયા કંઈ લખેલું છે સરદાર ડેમ 48 કિલોમીટર. આપણે જવાનું છે, એનું નામ તો કે દેખાતું નથી ભાઈ. ચલો ભાઈ ચલો, આપણે જવાનું છે માંડન લેક. ઓ ભાઈ આરટીઓ. બોલાય ક્યાં ખબર ના પડી કે મને ઉભો રાખવાનો હતો કે નહીં. હોય 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 ગાઈસ, આવી ગયા અહીંયા. डूंगरा पहाड़ चालू થઈ ગયા છે. ये कहाँ जा रहा है भाई? रॉन्ग साइड में मोबाइल में વાતો કરતો. ચલો ગાઈસ, અહીંયા આવી ગયું છે પાછું કંઈક. અહીંથી આપણે પાછું જવાનું છે મિત્રો જમણી સાઈડ. ખામર પિકઅપ બસ સ્ટેશન. ત્યાંથી આપણે જવાનું છે આપણું ફેવરેટ પ્લેસ. મતલબ પહાડ ને ડુંગર ને ભાઈ એ આપણને બહુ ગમે. નેચર હોય ગાઈસ, મજા આવશે હવે રાઈડ કરવાની. આવા લોકેશનમાં મને રાઈડ કરવાની બહુ મજા આવે. ઓ ગાઈસ છે ને ભાઈ એક નંબર. વાહ ભાઈ વાહ ભાઈ, મજા આવી ગઈ. क्या बात है भाई. कैमरा नाडू कहीं शेयर नहीं साफ करना की काज आई साफ થઈ જા. વાવ ગાઈસ, અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવ્યો પણ બહુ મસ્ત છે, મજા આવી ગઈ. ગાઈસ અહીંયા કોણ કોણ આવી ગયું કોમેન્ટ કરીને કહેજો. મારે પણ ફર્સ્ટ ટાઈમ છે અહીંયા. ओ भाई मेरे, वाव. तुम्हारे भाई को यही पसंद है भाई, यही नेचर. तो लाइक शेयर एंड कमेंट करવાનું ભૂલતા નહીં ગાઈસ. હું તમને મતલબ નવા લોકેશન બતાવતો રહું છું. તો મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હું બાઇક રાઈડ કરીને જે સારા લોકેશન હોય ત્યાં એક્સપ્લોર કરું છું. તમને પણ ઇન્ટરેસ્ટ હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો કેવો પહાડ છે અહીંયા. બે તરફ પહાડ કાપીને રસ્તો બનાવ્યો ભાઈ. Oh my god, wow guys, wow. બહુ મસ્ત ભાઈ, એક નેક્સ્ટ લેવલ. ને ભાઈ મારી જેમ નેચર પસંદ હોય એ એકવાર વિઝિટ કરજો, મજા આવી જાય. બસ ક્યાં ही સુંદર ભાઈ, ક્યાં ही સુંદર. અહીંયા જાય છે નદી ભાઈ મસ્ત. બસ ऐसा लोकेशन હોય, આવું લોકેશન હોય તો આપણે બીજું શું જોઈએ ભાઈ, શું જોઈએ. પહાड़ों के बीच में जा रहा है तुम्हारा भाई अपनी स्प्लेंडर लेकर. ओह गाइस, ये तो मोटर सड़की गई. ओह નાના એવો વોટરફોલ.
વાહ વાહ બઢિયા ભાઈ બઢિયા. હજી ગાઈસ વરસાદ ઓછો છે ને તે આવે ધીમે ધીમે. ભાઈ આ આપને અહીંયા મળી ગયા છે મહારાષ્ટ્રથી ભાઈ. आप यहाँ पे घूमने आए हो? बाइक लेके या? अच्छा अच्छा, मतलब यहाँ पे गए थे लेक पे? नहीं हम गए थे. अच्छा हाँ हाँ भाई बहुत अच्छा. क्या नाम है आपका? हाँ अच्छा. ये भाई हमारा चैनल का फोटो खींच रहे हैं. थैंक यू भाई, सब्सक्राइब कर देना. आपको भी ले लिया है व्लॉग में, ठीक है. यहाँ पर અહીંયા એક છે એક નાનો એવો વોટરફોલ. હજી વરસાદ ઓછો છે એટલા માટે અહીંયા ઊભી છે આપણી સ્પ્લેન્ડર. गाइस क्या ही सुंदर है ना. ओ भाई मेरे वाह. અહીંયા વચ્ચે બંધ પડ્યું છે આઈસર. આપણને અહીંયા દેખાઈ ગયું છે લેક, માંડણ લેક. અહીંયા આવી ગયું છે માંડણનું પાટિયું. તો અહીંથી આપણે જવાનું છે. પેલા લેકે અહીંથી જવાનું. હા હા કે ગાઈસ તો અહીંયા આવી જાય તમને એક બોર્ડ જ દેખાઈ જાય. માંડણ ગામ આવી ગયું માંડણ. અહીંથી પાછું રાઈટ સાઈડ. ભાઈ અહીંયા આ તો ગલત આવી ગયા એવું લાગે છે. ના भाई ना, गूगल थोड़ा आराम आराम से काम कर रहा है. वाह 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 वाह. મિત્રો પહોંચવા આવી ગયા આપણે માંડણ લેક. ઓ માય ગોડ, વાવ ગાઈસ વાવ. આવી ગયો ફેમિલી ફાઇનલી લેક. ચાલો આગળ સુધી જતા આવીએ. આગળ તો પાણી લાગે. વાવ, આગળ તો નહીં જવું ભાઈ. સો ફેમિલી જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે માંડણ લેક. અને કાફી મસ્ત ભાઈ, એક નંબર લોકેશન છે. તમે એકવાર વિઝિટ કરજો. બિલકુલ જેને શાંતિ જોતી હોય, જેને નેચર પસંદ હોય, એકવાર વિઝિટ કરજો ભાઈ. બહુ મસ્ત લોકેશન આવેલું છે અહીંયા. તો ગાઈસ જો તમને અહીંયા પણ નાસ્તાનું પણ મળી જશે. મેગી છે, મકાઈ છે, એવું બધું છે. પછી તમારે જો સન્ડેમાં આવવું હોય તો અહીં પબ્લિક બહુ થોડું વધારે મળશે. તો આપણે આવ્યા છીએ અત્યારે, આજે છે ગુરુવાર અને પણ છે ઓછું છે પબ્લિક. અને લોકેશન ભાઈ નેક્સ્ટ લેવલ છે, એક નંબર. બહુ મસ્ત લાગ્યું, મને મજા આવી. તો ગાઈસ ડોડો ખાઈએ છીએ હવે. ગાઈસ આ લોકેશનમાં મકાઈ
क्या बात है भाई, क्या बात है। જો આપણી પાછળ છે આ કરજણ ડેમ ગાઈસ, માંડન લેક, બહુ મસ્ત છે. તો ગાઈસ પબ્લિક આવી ગયું છે થોડું વધારે. ચાલો ફેમિલી, સામે જવું છે બાઇક લઈને, વચ્ચે પાણી આવે. ત્યાં બાઇક જતી રહેશે? હે બાઇક જતી રહેશે? ચલો ગાઈસ, ત્યાં એક આટો મારીને પાછા જઈએ હવે ઘરે. ઓ ભાઈ, પાણીમાં નાખવાની છે બાઇક. વાવ ગાઈસ, વાવ. ઓ ભાઈ, મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ. क्या ही सुंदर भाई, क्या ही सुंदर. વાવ. જો ફેમિલી, સામે આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સામે જે ડુંગરો દેખાય ને એની પાછળ. ચાલો હવે નીકળીએ. ફાઇન. ઓ ગાઈસ, કેટલી ડૂબી ગઈ જુઓ. चलो गाइस, प्यारी सी लोकेशन को करते हैं बाय बाय. ફેમિલી, તો જો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે. તો આ રસ્તે જોતા આવીએ આપણે પહેલા. આપણે જે લેકની બાજુમાં દેખાતો હતો ને સામે રસ્તો, એ રસ્તો છે. ચાલો જઈએ તો. क्या ही सुंदर है ना, મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ. આપણે કાંઈ આવવાનું પ્લાનિંગ પહેલાં કર્યું હતું, રાજપીપળા જવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યાં કંઈક ટ્રેકિંગ કરીને એક જવાનું છે, એક લોકેશન મને નથી ખબર. આપણા ફ્રેન્ડ છે એને કીધું કે ત્યાં કે શનિ રવિમાં જઈએ તો મજા આવે એમ, પબ્લિક હોય. એકલા એકલા તો પછી મજા ના આવે. ટ્રેકિંગ કરવામાં તો 2-3 જણ હોય ને તો બહુ મજા આવે. જો ફેમિલી, ક્યાં ખેતી કરે, બળદ ક્યાં ચાલે, ત્યાં ટ્રેક્ટર ના ચાલે. ક્યાં બળદ ચલાવે છે, હળ ચાલે છે. વાવ. હમણાં આપણે હતા સામેની સાઈડ, અત્યારે આવી ગયા અહીંયા. આખો ડેમ ભરાઈ જાય ને પછી મજા આવે અહીંયા. આ રસ્તો ક્યાં ગયો? આગળ ગયો ગામમાં જાય. હા, અહીંયા આવ્યા છીએ તો થોડા एक्सप्लोर कर लेते हैं ना, થોડા બહુ ઘૂમ લેતે હે. અહીંયા આવી ગયું છે કંઈક નાનું એવું ગામ છે. કરો ગાઈસ, હવે લાગે ને મસ્ત એક નંબર. અહીંયા સુધી પાણી આવી જાય ડેમ ભરાય ને ત્યારે. અહીંયા આવી ગઈ છે બીજી, મતલબ રિવર ક્રોસિંગ નાની એવી. નેચરલ પાણી આવે, નેચરલ. વાવ ગાઈસ, વાવ. ફેમિલી, લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. તમે લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરતા નથી ને શું. બાકી એક નંબર, મજા આવી ગઈ.
આગળ વરસાદ આવે એવું થઈ ગયું. આપણે હતા જુઓ હમણાં ક્યાં મિત્રો, અહીં સામે હતા આપણે. જો ફેમિલી વાદળ વરસાદ આવે એવું થઈ ગયું છે, તો ચાલો હવે જઈએ અને મળીએ આગળ જઈને. ભાઈ જો વરસાદ આવ્યો હતો, થોડી વાર અહીંયા ઉભા રહ્યા, 15-20 મિનિટ ભાઈ સાથે વાત કરી. એ લોકેશન આપણને કહેતા હતા, એ મજા આવી. જો ભાઈ યજ્ઞેશભાઈ છે, એણે 2-3 લોકેશન કીધા આપણને, પણ થોડા દૂર છે. મસ્ત ભાઈ, ટેડિયાપાડા ને એવું કીધું. બધા રાઈડ કરવાની મજા આવે એવું છે ભાઈ. બાઇક રાઈડ માટે બેસ્ટ રોડ છે. જેને જંગલ નેચર પસંદ હોય એના માટે. ગાઈસ આ બાજુ તો છે ભાઈ એક્સપ્લોર કર્યા જેવું ભાઈ, બહુ મસ્ત છે. જો અહીંયા એક આવ્યો છે નાનો એવો વોટરફોલ, જે આપણે આવતા હતા ત્યારે ભાઈ અહીંયા ફોટો પાડી લીધો હતો. એમાં વરસાદ વધારે હોય ને તો ભાઈ બહુ મજા આવે એવું છે. અત્યારે તો નાની વોટરફોલડી છે, નાની વોટરફોલડી. જો ગાઈસ ओह माय गॉड गाइस, क्या ही सुंदर. है ना माउंट आबू જેવું એક નંબર. આ કયો હાઈવે આવી ગયો કઈ ખબર ના પડી. બરાબર, રાજપીપળાથી જાય છે અંકલેશ્વર. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. હવે ક્યાંથી જવાનું એ નહીં ખબર મને. આપણે મેપ લગાવવું પડ્યું અહીંથી બહાર નીકળવા માટે. આવ્યા ત્યારે તો કંઈક ડાયરેક્ટ જ આવી ગયા. આ બહાર નીકળવામાં તો ભાઈ કરજ આ રાજપીપળા વચ્ચેથી કઈ જગ્યાએ લઈ જાય છે. આવું કાંઈ આવ્યું નહોતું આપણે આવ્યા ત્યારે. કઈ ગયો છે મહાકાલેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા એક મંદિર આવેલું છે, હરસિદ્ધિ માતાનું મંદિર, ફેમસ મંદિર છે અહીંયા. ફાઇનલી ગાઈઝ જે આવી ગયા બહાર. હજી ખબર નથી બહાર આવ્યા કે નથી આવ્યા, થોડુંક ચાલીએ પછી ખબર પડે. અહીંયા આવી ગયું હરસિદ્ધિ માતાનું મંદિર ગાઈઝ. જો અહીંયા રહ્યું રાજપીપળા. હજી તો નામ લીધું ત્યાં દર્શન થઈ ગયા ભાઈ. વાહ, આખું રાજપીપળા ફરીને આવ્યો હોય. ચાલો ફેમિલી પાછું અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ. ક્યાંક ઊંધા રસ્તે ચડી ગયા છીએ આપણે. એક ભાઈબંધ બસમાંથી ડોકાઈ એની આમાં ઉત્સાહ કર્યો. અચ્છા, મતલબ આપણે અહીંથી ગયા ત્યારે અહીંથી ડાયરેક્ટ જતા રહ્યા હતા. હવે આપણે રાજપીપળામાં અંદર ફરીને આવ્યા. વાહ વાહ, અંદર કેમ જતો રહ્યો ખબર ના પડી. આવી ગયા ભાઈ ફાઇનલી બહાર. મને તો એવું લાગ્યું કે ઊંધા રસ્તે ચડી ગયા એવું. ઓ ભાઈ મજા આ ગયા ભાઈ, ઘૂમ કે આ યે. કાલે પાછા આવશું ને, આવતી રજાએ એક મસ્ત લોકેશન આપણે એક્સપ્લોર કરશું. એ આ સાઈડે જ આવશું. મજા આવે ભાઈ, આ સાઈડ ફરવાની મજા આવે. કંઈક ઊભા રહીએ, પાણી પીએ ને પછી નીકળીએ. સામેની સાઈડ જવું પડશે. તો ગાઈસ જો ફાઇનલી આપણે કાંઈ પૈસા ગયા નહીં ને આપણે ફાઇનલી નીકળી ગયા ઘરે. ટાઈમ તો જોયો જ નહીં મેં. ઓ ભાઈ 1:30 વાગી ગયો. તો ગાઈસ જો ફાઇનલી આપણે પહોંચી ગયા ડભોઈ ને. અહીંયા છાંટા ચાલુ થઈ ગયા છે. ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે અહીંયા. હવે વાંધો નહીં, આખી રાઈડમાં આપણને ક્યાંય વરસાદ ના મળ્યો, મજા આવી ગઈ ભાઈ. તો ફેમિલી હવે છે ને કંઈક હવે બહાર જઈને ઊભા રહીએ, પાણી પીએ અને બાઇકને પણ રેસ્ટ આપી હાવ બહાર નીકળી જઈએ. એટલે આપણે છે ને થોડી વાર અહીંયા ઊભા રહ્યા હતા, કારણ કે આપણો હેલ્મેટનો કાચમાં કંઈ દેખાતો નહોતો. સાફ કરી દીધો એકદમ ક્લીન મસ્ત ભાઈ, હવે એક નંબર દેખાય. વડોદરા રહી ગયો અહીંથી 20 કિલોમીટર. ચેનલમાં જો નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને આવા તે મસ્ત લોકેશનમાં આપણા એ ચેનલમાં આવતા રહે છે, બાઇક રાઇડના અને લોકેશન. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા વડોદરા કપુરાઈ ચોકડી.
સો ગાઈઝ ફાઇનલી તો આપણે પહોંચવા આવી ગયા ઘરે. મજા આવી ગઈ ભાઈ, નેક્સ્ટ લેવલ રાઈડ રહી. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ. તો ચાલો મળીએ હવે ઘરે જઈને. હેલો ગાઈઝ, જો ફાઇનલી આપણે રાઈડ કરીને આવી ગયા પાછા આપણે ફાઇનલી ઘરે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.